રાયડા વિશે તમને જણાવી દઈએ આજ, બરાબર। हेलो दोस्तों, स्वागत है नवा व्लॉग में। कॉमेंट आई थी के रायडा विषे जणावो, बराबर। जय हरी। तो रायडा ની આ ડિટેલ આપી દઈએ તમને, ફૂલ માહિતી રાયડા માટે, બરાબર। તુવેર કાઢવા જવું है। आज 25 વીઘાની તુવેરનો ઓર્ડર है, બીજી એક 5 વીઘાની તુવેરનો ઓર્ડર है અને બીજી એક 5 વીઘાનો ઓર્ડર है। तो રાયડા વિશે તમને જણાવી દઈએ આજ, બરાબર। રાયડાની સાચી જે બધી પદ્ધતિ છે શ્રી ગણેશ હલરમાં, આ 3 પટ્ટા આગળ લેવા પડે તમારે, બરાબર। જીરામાં તમે કાઢ્યું હોય એ રીતના જ હોય, સેમ જીરાનું જે સેટિંગ હોય એ પ્રમાણે રાયડાનું નીકળે। પણ આપણે કાલ પાછળના પટ્ટામાં જ આપણે લગાવી હતું, બરાબર। તમે ચાલે પાછળના પટ્ટામાં રાખો તો, પણ જોવું પડે સિંગલ છાપણમાં ડબલ છાપણમાં। જો આ સિંગલ કહેવાય અને આ ડબલ કહેવાય, બરાબર। એમાં જો તમારે દાણો ઉપાડતો હોય તો તમારે પટ્ટા ચેન્જ કરવા પડે। અને જે ધારો કે આ પાછળ રાખો પટ્ટા તો આમાં પાછળ રાખવાના, અને આમાં આગળ રાખો તો ઓલામાં આગળ રાખવાના। અને અહીંયા જે ચાયણો છે આ રહ્યો, આમ એજીટીઝમાં જોવા જઈએ તો 5 નંબરનો લગાવવો પડે। જોઈએ હું તમને દેખાડું, આપણે 5 નંબરનો લગાવ્યો છે। પણ તમારે કસ્તર આવતું હોય તો 4.5નો લગાવી શકો। કાલ આપણે રાયડું કાઢી તો જોઈ શકો છો, બરાબર। તમારે કસ્તર આવતું હોય, આપણે જો આ 5 નંબરનો લગાવ્યો છે, બરાબર, તો 4.5નો લગાવી શકો કસ્તર આવતું હોય તો। અને બહુ કસ્તર આવતું તો તમે 4નો લગાવી શકો। બાકી 5માં રિઝલ્ટ કમ્પ્લીટ મળશે। થોડુંક ડાંકરું આવતું તો આપણે તમે જોઈ શકશો, વિડીયો તમને હું શેર કરીશ। એ આ તુવેરના કારણે આવતું હતું,
કેમ કે કવા હોય ને અમુક તો એના કારણે આવતું હતું. હવે નાનો દાણો કોઈ અંદર આવી જાય, બરાબર, મોટો દાણો તો ના આવે. બીજી વસ્તુ પાંખિયાની કરીએ તો પાંખિયા તમારે જે આપણે તુવેરમાં કર્યા હોય, અડદમાં કર્યા હોય, કઠોળમાં, એ પ્રમાણે તમારે આની અંદર કરી દેવાના, બરાબર. મોટા પાંખિયા રાખવાના આમાં. આગળમાં તો આનું જ પાંખિયાનું કંઈ હોય નહીં. આ તમે ઊંચું રાખી શકો છો, નીચું રાખી શકો છો, એનું કંઈ વાંધો ના આવે, બરાબર. બીજી વાત ઉપરના ચાયણાની. ઉપરનો ચાયણો તમે 9.5નો લગાવી શકો છો, 10 નંબરનો લગાવી શકો છો, 11 નંબરનો લગાવી શકો છો. નીચેના ચાયણાની વાત કરીએ તો 9 નંબરનો લગાવી શકો, 9.5નો લગાવી શકો, 8નો લગાવી શકો, બરાબર. ઓછામાં ઓછો 8નો લગાવી શકો તમે. નીચેનો ચાયણો તમારે હાવ 1.5નો કે બસ 1.5થી આજુબાજુમાં લગાવવાનો. 2નો લગાવો તો ચાલે. આમ તો 2નો નહીં લગાવવાનો, કેમ કે રહી આવે એટલે થોડો નાનો દાણો આવે તો નીચે આની અંદર આવી જાય. આપણે જો ભૂકી આ રીતના આવતી હતી, આમાં રહીનો દાણો એટલો બધો હે નહીં, બરાબર, જોઈ શકો છો. પછી બેલ્ટની વાત કરીએ તો આ જીરોમાં જ રાખવાનો, જે આપણે હાવ તુવેરમાં રાખ્યો હોય, અડદમાં રાખ્યો હોય, બરાબર. આ પાછળનો બેલ્ટ છે, જે આ ઓરનો બેલ્ટ છે એ રહ્યો, બરાબર. એટલે શું એમ આપે ઓર રહે, દાણો ઉપાડે નહીં. અહીંયા કણે જે બેલ્ટનો આવે આ રીત છેલ્લો, અહીંયા જ રાખવાનો આપણે, આ બંધ સાઈડ જોઈ શકો છો. ચાઇનાની ચાલમાં, ચાઇનાની ચાલ તો ફૂલ જ કરી નાખવાની, બરાબર. એટલે આટલું સમજાઈ ગયું. પડદાની વાત કરીએ. અંદરના પડદા છે 3 તમારે બંધ કરી નાખવાના, બરાબર, ખુલ્લા નહીં રાખવાના. અને મેન વસ્તુ અંદરની માહિતી આપી યારી. જો અંદરનું જે પત્ર છે બધા પાકમાં સેટિંગ કરવું પડે અલગ અલગ, બરાબર. એટલે આ જોઈ શકો છો, આ પ્રમાણે તમારે સાઇઝ કરી દેવાની, ઇંચ વાઇઝ 3 ઇંચ 4 ઇંચ એ પ્રમાણે તમારે ઊંચું નીચું કરી નાખવાનું, બરાબર. જીરામાં તમારે હાવ ઊંચું કરી નાખવાનું. એ પતરું મેન પતરું જ આવે આજની, બરાબર. જોઈ શકો છો આ રીતના તમારે ચાયણો આપણે ભરાય રહ્યો. શું આ પતરું થોડું નીચું કર્યું હતું ને એટલે એ ભરી રહ્યો છે, બાકી ના ભરી રહ્યો. પતરું થોડું નીચું હતું, આપણે ઊંચું નહોતું કર્યું. બીજી વાત કરીએ હવાની, તો અહીંયા આપણે 3 ઇંચ છે, 3.5 તમે 4 કરી શકો છો. અને અહીંયા ફૂલ હવા કરી નાખવાની, એટલે તમારે વાંધો ના આવે, બરાબર. બસ આ રીતના જ છે. બીજો કંઈ પ્રોબ્લેમ હોય તમારે તો તમે કોમેન્ટમાં જણાવજો, આપણે કમ્પ્લીટ માહિતી આપી દઈશું, બરાબર. આરપીએમની વાત કરીએ તો ટ્રેક્ટરના આરપીએમ તમે 12 રાખી શકો છો, 12.5 રાખી શકો છો, બરાબર. બસ એથી વધુ નહીં કરવાના, કેમ કે રહીનો હાવ ફૂદો દાણો આવે એટલે એ ઉડાડી મૂકે, બરાબર. હવે અલરનો ઓર્ડર છે, નીકળીએ. બીજી કોઈ માહિતી હોય તો કહેજો, આપણે જરૂર જણાવી દઈશું, બરાબર. નીકળીએ, ચાલો. હવે આમ તો બધું કવર થઈ ગયું છે, એટલું બધું કંઈ છે નહીં, બરાબર. બીજું કંઈ તમારે માહિતી જોતી હોય કોમેન્ટ કરજો. અને હવે તુવેરું કાઢવા જવું છે, મોડું થાય પછી નીકળીએ, બરાબર. કોમેન્ટ કરતા રહેજો. અને 10 વીઘામાં એક ઢગલો પૂરો થયો હોય, બીજા ઢગલા ચાલુ કરવાનું છે. જોઈએ હવે કેવું છે. આના પછી બીજા 2 વીઘાનો ઓર્ડર છે, બીજો ઓર્ડર છે. જોઈએ હવે કેવું રહે. આ ઢગલો છે, આવો ભૂકી સારી એટલે વાંધો નહીં આવતો, મજા આવે કાઢવાની. વાયરો આમનો છે. જોઈએ હવે કેવું રહે. બને રહેજો વ્લોગમાં, બરાબર. 10 વીઘાની છે, એક ઢગલો કાઢ્યો, બીજો હવે લગાવી દઈએ, ચાલુ કરી નાખીએ. સબસ્ક્રાઈબ કરી લીધો ચેનલને. આ ટોટલ ભરણું હોય